રાજ્યમાં આગામી 5 દિવસ હીટવેવની અસર વર્તાશે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવનું અનુમાન વ્યક્ત કર્યું। કચ્છ, દીવ, પોરબંદર, ભાવનગર અને વલસાડમાં હીટવેવ વર્તાશે। તો હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન ઘટવાની શક્યતા નહીવત। રાજ્યમાં મતદાનના દિવસે અનુભવાઈ શકે છે આકરી ગરમી। મતદાનના દિવસે હીટવેવની અસર રહેવાની હવામાન વિભાગની આગાહી। 7મી મેના રોજ 41 થી 42 ડિગ્રી સુધી તાપમાન રહેવાનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું। ગુજરાતમાં મતદાન દરમિયાન ગરમીનો પ્રકોપ વર્તાશે। ગુજરાતમાં મે મહિનાના પ્રારંભ સાથે જ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ। હવામાન વિભાગે આગામી 5 દિવસ યલો એલર્ટની જાહેરાત કરી। મહત્તમ અને સામાન્ય તાપમાન વધતા ગરમી વધી। રાજ્યના શહેરોમાં પડેલી ગરમીની વાત કરીએ તો રાજકોટમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 40 ડિગ્રી, ભુજમાં 40 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, જ્યારે સુરત, ભાવનગર, ડીસા, નલિયામાં 39 ડિગ્રી તાપમાન। રાજકોટના ઉપલેટામાં તાપમાનનો પારો વધ્યો। ઉપલેટામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું। તાપમાન વધતા શહેરના રસ્તાઓ બન્યા સુમસાન। ભારે ગરમીના પ્રકોપને કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું। ડીસામાં પીએમ મોદીએ કોંગ્રેસ પર ધર્મની રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો। કહ્યું, જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી ક્યારેય ધર્મના આધાર પર અનામતનો ખેલ નહીં ખેલવા દઉં। મોદીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો કે તાકાત હોય તો ધર્મના આધારે અનામતનો દુરુપયોગ નહીં કરવાની જાહેરાત કરી। વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે પહેલા અને બીજા તબક્કાના મતદાનમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। તેમણે કહ્યું કે રાજસ્થાનમાં તો બધી જ બેઠકો કોંગ્રેસ ગુમાવી રહી છે। પ્રેમની દુકાન ચલાવનારા આજે ફેક વિડીયોની દુકાન ચલાવી રહ્યા છે। બનાસકાંઠાના ડીસામાં પીએમ મોદીએ જનસભાને સંબોધન કર્યું। વડાપ્રધાન મોદી પોતાના વતનમાં આગવા અંદાજમાં જોવા મળ્યા। કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસ પાસે નીતિ કે વિઝન નથી। 400 બેઠકોવાળી પાર્ટી 40 બેઠકોમાં સમેટાઈ ગઈ। જામનગરમાં પીએમ મોદીની સભાને લઈ એડીજી અને રેન્જ આઈજીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। તમામ અધિકારીઓને પીએમના રૂટ સહિતની વ્યવસ્થાને લઈ માર્ગદર્શન અપાયું। બેઠકમાં જામનગર, દ્વારકા સહિતના જિલ્લાઓના એસપી અને આઈપીએસ હાજર રહ્યા। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાનો પ્લાન તૈયાર કરાયો। નવસારીના વાંસદામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગજવશે સભા। 4 મેના રોજ વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલ માટે કરશે પ્રચાર। અમિત શાહના આગમન પહેલા જિલ્લા ભાજપ દ્વારા શરૂ કરાઈ તૈયારીઓ। 4 મેએ 1 વાગે વાંસદાના ગાંધી મેદાનમાં સભા યોજાશે। પીએમ મોદીના સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવાઈ, જેનાથી મંડપમાં બહાર કરતા 8 ડિગ્રી જેટલું તાપમાન નીચું રહે। ફુવારાથી પ્રેશરથી પાણીનો છંટકાવ કરાશે। તો 100 જેટલા જમ્બો કુલર પણ લગાવવામાં આવ્યા। આરોગ્ય વિભાગની ટીમે ORS સહિતની પણ વ્યવસ્થા કરી। હિંમતનગરમાં પીએમ મોદીની સભામાં આદિવાસી વિસ્તારોમાંથી લોકો ઉમટ્યા। સભા સ્થળે આદિવાસી નૃત્ય કરતા અનોખા દ્રશ્યો જોવા મળ્યા। સાબરકાંઠાના ઉમેદવાર શોભના બારૈયા પણ લોકો સાથે નૃત્યમાં જોડાયા। પીએમ મોદીના આગમનને લઈ લોકોમાં ઉત્સાહ। રાજકોટના ધોરાજીમાં પોરબંદરથી ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાનો રોડ શો। ગ્રામજનો અને વિવિધ સંસ્થાઓએ માંડવિયાનું સન્માન કર્યું। રોડ શોમાં સ્થાનિકો પણ મોટી સંખ્યામાં જોડાયા। મનસુખ માંડવિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ધોરાજીમાં મનસુખ માંડવિયાના રોડ શોમાં નારાજ મહિલાઓના દાવા સાથેનો વિડીયો વાયરલ। રોડ શોમાંથી પાછી ફરતી મહિલાઓએ પૈસા ન આપવાનું રટણ કર્યું। ધોરાજીની કૈલાસનગર વિસ્તારની મહિલાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। દાહોદમાં પ્રજાપતિ સમાજના ભાજપના ઉમેદવાર માટે સંમેલનનું આયોજન। રણધીકપુર, બાંડીબાર, દુધિયા, લીમખેડા, લીંબડી, ઝાલોદ, કદવાડ, સુખસર, સંજેલી, વરોડ સહિત દાહોદ શહેરના પ્રજાપતિ સમાજના લોકો ભેગા થયા। ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરને 5 લાખની લીડથી જીતાડવા સંકલ્પ કર્યો। પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો બેટિંગ કરતા અનોખો અંદાજ જોવા મળ્યો। મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં આયોજિત ક્રિકેટમાં નીતિન પટેલે પહેલા જ બોલમાં છક્કો ફટકાર્યો। મેચમાં નીતિન પટેલ છક્કો ફટકારી છવાઈ ગયા। રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપે રણનીતિ બદલી। ઓબીસી સમાજની નાની જ્ઞાતિઓને આકર્ષવા ભાજપે પ્રયાસો હાથ ધર્યા। રોપાલાના ગ્રામ્ય વિસ્તારના પ્રચારમાં થયો છે ઘટાડો। જો કે પ્રવક્તા રાજુ ધ્રુવે કહ્યું કે અમે 18 વર્ણને સાથે રાખીએ છીએ।
જામનગરમાં ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય યુવાનોને ખાસ અપીલ, વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ વિરોધ નહીં કરવા સૂચના। આવતીકાલે પીએમ મોદીની યોજાવાની છે જાહેર સભા, ક્ષત્રિય સમાજ પીએમ મોદીની સભામાં કોઈ વિરોધ નહીં કરે। રૂપાલાના વિરોધમાં શરૂ કરાયેલા ધર્મરથનું ઉપલેટામાં આગમન, તમામ જ્ઞાતિના લોકોએ રથનું સ્વાગત કરી રૂપાલા વિરુદ્ધના આંદોલનમાં એક સૂર પુરાવ્યાનો પણ દાવો કરાયો। ધર્મરથ ઉપલેટા પહોંચતા જ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરાયા। રાજકોટમાં ક્ષત્રિયોએ રૂપાલા વિરુદ્ધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી। રેલનગર ખાતે અસ્મિતા ધર્મરથના આગમન સમયે પ્રતિજ્ઞા કરાઈ, જેમાં રાજકોટ બેઠક પર રૂપાલા વિરુદ્ધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી। પરેશ ધાનાણીને સમર્થન આપવા પણ ક્ષત્રિયોએ પ્રતિજ્ઞા લીધી। ભાવનગરમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો। મહુવા જેસર હાઈવે પર 100 થી વધુ યુવાનો ધસી આવ્યા। વિરોધ થતા કાર્યાલયને 2 કલાક સુધી તાળા મારવાની ફરજ પડી। પોલીસે વિરોધ કરી રહેલા યુવાનોને કાર્યક્રમ સ્થળેથી દૂર ખસેડ્યા। પીએમ મોદીએ વડોદરાના ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને લખ્યો પત્ર। હેમાંગ જોશીની કાર્યશૈલી અને કામના પત્રમાં વખાણ કર્યા। નાની ઉંમરમાં તેમણે શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સલાહકાર સભ્ય તરીકેની ભૂમિકા નિભાવી, તો હેમાંગ જોશીએ પીએમ મોદીનો આભાર માન્યો। લોકસભાની ચૂંટણીમાં ફરી સરદાર સરોવર ડેમનો મુદ્દો ઉઠ્યો। પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસને આડે હાથ લેતા રાજકારણ ગરમાયું। કહ્યું, નર્મદા ડેમનો વિરોધ કરનાર કોંગ્રેસને ગુજરાતની જનતા પાસે મત માંગતા શરમ નથી આવતી। જસદણ વિંછિયા પંથકના રાજકોટમાં રહેતા લોકોના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપ્યું નિવેદન। ભાવનગરમાં કોળી સમાજને આકર્ષિત કરવા ભાજપ કામે લાગ્યું। ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન બંનેના ઉમેદવાર કોળી સમાજના હોવાથી ભાજપ સક્રિય થયું। મતનું વિભાજન થવાની શક્યતાએ કુંવરજી બાવળિયાએ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો। ભરૂચના નેત્રંગમાં જાહેર સભામાં ચૈતર વસાવાએ ભાજપ પર ચાબખા વરસાવ્યા। કહ્યું કે આ વખતે ભાજપની હાર નક્કી છે। આટલા લોકોને જોઈ મનસુખ દાદાને રાત્રે ઊંઘ પણ નહીં આવે। ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે 20 વર્ષમાં કંઈ કર્યું નથી, તેથી હવે તેમને રજા આપવાની છે। सांसद मनसुख वसावाए चैतर वसावा पर वळतो प्रहार कर्यो। कह્યું કે चैतर वसावाથી કૂતરું તો શું, બિલાડું પણ ડરતું નથી। સાથે કોંગ્રેસને ચેતવણી આપી કે ચૈતરને તમારા બૂથમાં વોટ ના નીકળે તેવું કરજો, નહીં તો તમારી પાર્ટીને આ વિસ્તારમાં પતાવી દેશે। કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ પ્રચાર દરમિયાન ઉદાહરણ આપી વોટની અપીલ કરી। જોધપર ગામે જનતાને જંગલના રાજાનું ઉદાહરણ આપ્યું। સિંહ અને હાથીની વાત કરી, જનતાને હાથી સમાન કહી કોંગ્રેસને મત આપી જીતાડવા હાકલ કરી। રાજકોટના કોંગ્રેસ ઉમેદવાર પ્રચાર સમયે બળદગાડા પર સવાર થયા। પરેશ ધાનાણી બળદગાડાની લગામ પકડેલા દ્રશ્યોમાં નજરે પડ્યા। અગાઉ માલધારી પહેરવેશમાં કેરમ રમતા અને હીરા ઘસતા પણ જોવા મળ્યા હતા। ચૂંટણી ટાણે અનોખા અંદાજમાં કરી રહ્યા છે પ્રચાર। જૂનાગઢથી કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ। સંવિધાન બચાવો નામથી સંમેલનમાં કોંગ્રેસ પ્રભારી સહિતના નેતાઓ હાજર રહ્યા। મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના મતદારો પણ સભામાં ઉપસ્થિત રહ્યા। જૂનાગઢના કાલસારી ગામમાં ઇન્ડિયા ગઠબંધનની સભા યોજાઈ। કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં યોજાઈ સભા। પ્રદેશ કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલ સહિત કોંગ્રેસ અને આપ પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિકો રહ્યા હાજર। વિસાવદરમાં ઇન્ડિયા ગઠબંધનની સભામાં આપ નેતા જગમાલ વાળાનું નિવેદન। ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે પોલીસવાળા ભાજપના પૈસા ફેરવે છે। અમારે લાખ રૂપિયા ફેરવવા હોય તોય હેરાન થવું પડે। પોલીસની ગાડીમાં ભાજપના પૈસાની હેરાફેરી કરતા હોવાનો આક્ષેપ કર્યો। आप नेता जगमाल वाळाना निवेदन पर भाजप नेताए प्रतिक्रिया आपी। डेप्यूटी मेयर गिरीश कोटेचाए કહ્યું કે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવા તે અયોગ્ય છે। ઉપરાંત જગમાલ વાળાના નિવેદનની પણ ટીકા કરી। અંકલેશ્વરમાં આંબોલી અને બોઈદ્રા ગામે ઘર્ષણ સર્જાયું। ભાજપના કાર્યકરો અને સ્થાનિકો વચ્ચે સર્જાયેલા ઘર્ષણનો વીડિયો વાયરલ। અંકલેશ્વર તાલુકા પ્રમુખ અનિલ પટેલ કાર્યકર્તાઓ સાથે પ્રચાર કરવા ગયા હતા। આપ ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા। સુરત કલેક્ટરે ચૂંટણીની તૈયારીઓ વિશે આપી માહિતી। સુરત બેઠક બિનહરીફ થઈ છે, જો કે નવસારી અને બારડોલી લોકસભામાં આવતા વિસ્તારોમાં મતદાન યોજાશે। માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, લિંબાયત, ઉધના, મજુરા અને 84 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે।
વડોદરાના ડભોઈમાં છોટાઉદેપુર લોકસભાના ઓબ્ઝર્વર મતદાન બૂથોની મુલાકાત લીધી. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથોની મુલાકાત બાદ અધિકારીઓને સૂચનાઓ આપી. નાયબ કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ રહ્યા હાજર. બનાસકાંઠાના અંબાજીમાં બેલેટ પેપરથી મતદાન યોજાયું. ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને પોલિંગ સ્ટાફે મતદાન કર્યું. આગામી 3 અને 4 મેના રોજ સુરક્ષાકર્મીઓ બેલેટ પેપરથી મતદાન કરશે. લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે સુમુલ ડેરીએ મોટી જાહેરાત કરી. જે પશુપાલક દિવસ દરમિયાન વહેલા મતદાન કરી લેશે તેને પ્રતિ લીટર ₹1 વધુ ચૂકવાશે. આંગળી પર મતદાન ચિહ્ન બતાવી પશુપાલક ભેટ મેળવી શકશે. દાહોદમાં મહિલાઓ વધુમાં વધુ મતદાન કરે તે માટે સ્પર્ધા યોજાઈ. દેવગઢ બારિયામાં મહેંદી સ્પર્ધા તેમજ મતદાન જાગૃતિના ગીત પર નૃત્ય પણ કરાયું. દેવગઢ બારિયા વિસ્તારની 500 જેટલી મહિલાઓએ લીધો ભાગ. દાહોદમાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું. મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કાયદો વ્યવસ્થા જળવાય તે હેતુથી પેટ્રોલિંગ કરાયું. વહીવટી તંત્રની સાથોસાથ ચૂંટણીને ધ્યાને રાખી પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું. અમદાવાદના ચાંદખેડામાં પિઝામાંથી પ્લાસ્ટિક નીકળ્યું. ધ ઓશન પિઝા રેસ્ટોરન્ટની ઘોર બેદરકારી છતી થઈ. બાદમાં ગ્રાહકે રેસ્ટોરન્ટના કિચનમાં તપાસ કરતા ખોરાકમાં ગંદકી અને વાસી જોવા મળ્યો. વાસી બ્રેડના પિઝા અને સડેલા બટેટા જોઈ ગ્રાહકો રોષે ભરાયા. અમદાવાદના જુહાપુરામાંથી એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરાઈ. રિક્ષા ચાલક અને મહિલાને પોલીસે ઝડપી પાડ્યા. કુલ 2,53,000ની કિંમતનું ડ્રગ્સ પોલીસે જપ્ત કર્યું. દરિયાપુરની જાસ્મીન બાનુ નામની મહિલાનું નામ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી. ભાવનગરમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. નારી ચોકડી પાસે ભેળસેળયુક્ત અને ગેરકાયદે ડીઝલ વેચનારને ત્યાં દરોડા. 23,83,000નું ડીઝલ અને ટ્રક સહિત મુદ્દામાલ જપ્ત કરી 2 લોકોની કરી ધરપકડ. 5 વ્યક્તિઓની શોધખોળ શરૂ કરવામાં આવી. આણંદના બોરસદમાં તસ્કરો બેફામ બન્યા. 10થી વધુ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી. દુકાન અને ઓફિસમાં તાળા તોડી આપ્યો અંજામ. શિવાયકોનમાં 2 દુકાન, ગંજ બજારમાં 1 દુકાન, અન્ય દુકાનોના તાળા પણ તોડ્યા. તસ્કરો સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. ગુજરાતમાં જીએસટીની એપ્રિલ માસમાં રેકોર્ડ બ્રેક 7,077 કરોડની થઈ આવક. માર્ચ 2024ની સરખામણીએ જીએસટી આવકમાં ગુજરાતમાં 24% વધારો. નાણાકીય વર્ષમાં પ્રથમ માસમાં રાજ્ય કર વિભાગને કુલ 10,865 કરોડની આવક નોંધાઈ. સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગની બેદરકારીથી ટીબીના રોગની દવાઓનો જથ્થો ખૂટ્યો. સરકારી હોસ્પિટલમાં દવાઓ ન હોવાથી ટીબીના રોગના 1,000થી વધુ દર્દીઓ હેરાન થયા. સ્થાનિક આગેવાનોએ આરોગ્ય અધિકારીને રજૂઆત કરતા સમગ્ર બાબતે અજાણ હોવાનું જણાવ્યું. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો. 27 દિવસમાં કમળાના 141, ટાઇફોઇડના 323, જ્યારે ઝાડા ઉલટીના કેસ 1,366 નોંધાયા. મણિનગર, વસ્ત્રાલ, અમરાઈવાડીમાં વધુ કેસ. અમદાવાદમાં ખારી નદીમાં ફેંકવામાં આવતા મેડિકલ વેસ્ટ મામલે TV9ના અહેવાલ બાદ તંત્રએ કરી કાર્યવાહી. હેલ્થ અને સોલિડ વેસ્ટ વિભાગે જાહેરમાં મેડિકલ વેસ્ટ નાખતા ક્લિનિક અને હોસ્પિટલોમાં તપાસ કરી. ચેકિંગ દરમિયાન લાયસન્સ વગર ચાલતું ક્લિનિક ઝડપાયું. 2 દિવસમાં 15 હોસ્પિટલો અને દવાખાનામાં તપાસ. પીએસઆઈ, કોન્સ્ટેબલ તથા લોકરક્ષકની પોલીસ ભરતીમાં કુલ 10,26,000 અરજીઓ મળી. જેમાં 30 એપ્રિલ સુધી પીએસઆઈની ભરતી માટે 4.53 લાખ અરજીઓ કન્ફર્મ થઈ. જ્યારે લોકરક્ષકની ભરતી માટે 9.83 લાખ અરજીઓ મળી. આગામી 7 મે સુધી બાકી 26,000 અરજીઓની ફી ભરી શકાશે. ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની મોકૂફ પરીક્ષાઓની નવી તારીખ જાહેર કરાઈ. 7 મેએ મતદાન બાદ મોકૂફ પરીક્ષાઓ લેવાશે. 11, 13, 14, 16, 17 અને 20મી મેએ પરીક્ષાઓ યોજાશે. જે માટે 8 મેથી ઉમેદવારોએ નવા કોલ લેટર કાઢવાના રહેશે. ગીર સોમનાથના તલાળા કેરી માર્કેટમાં કેસર કેરીની હરાજી થઈ. પ્રથમ 10 કિલોનું બોક્સ ₹12,000માં ગાયના ચારા માટે અપાયું. તો 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ 800થી 1,200 રૂપિયા રહ્યો. ગીરની કેસર કેરીની હરાજી આ વર્ષે 12 દિવસ મોડી શરૂ કરાઈ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઈને મોટા સમાચાર. ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડોક્ટર રમેશ પરમારે રજિસ્ટ્રાર પદેથી આપ્યું રાજીનામું. બીસીએ પેપર લીકના વિવાદ વચ્ચે રાજીનામાથી અનેક ચર્ચાઓ. નાદુરસ્ત તબિયતના કારણે રજિસ્ટ્રાર તરીકેના પદ પરથી માંગી મુક્તિ. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન. શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો. અમદાવાદ પૂર્વ લોકસભા ઉમેદવાર હસમુખ પટેલ, ખેડા લોકસભા ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં યોજાયો કાર્યક્રમ.